અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોતરા ગામ ખાતે સમસ્ત બાબરિયા વાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મોમાઈ મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલ મોમાઈ વડ ખાતે ચાલી રહેલ દેવી ભાગવત સપ્તાહના આજે 8મા દિવસે બાબરિયા વાડ કાઠી ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોમાઈ માતાજીના મંદિર ખાતે આવી રહેલા માનવ મેળામાં આવતા મહેમાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં ભાવનગર રેડક્રોસ બ્લડ બેંકના સ્ટાફ દ્વારા 80 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. હું ભીમભાઈ ગૌતમભાઈ વરુ, ગામ નાગેશ્રી. શ્રીમદ દેવી ભાગવત કથા નિમિત્તે મોમાઈ માતાજી અમે આજે યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે, જેમાં સર્વ ભાઈઓ દ્વારા બ્લડ આપવામાં આવેલ છે. ક્યાંની સોસાયટી છે બ્લડ બેંક? ભાવનગર રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર રેડક્રોસમાંથી આપણે અહીંયા રક્તદાનનું આયોજન કરેલ છે. ચોતરા ગામ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મોમાઈમાનું મંદિર છે, ત્યાં બ્લડ ગ્રુપનું આયોજન કરેલું છે અને મોટી સંખ્યાની અંદર અહીંયા આપણને સાથ સહકાર અમને મળેલો છે અને ખૂબ ખૂબ આપણે રેડક્રોસ દ્વારા ફ્રી સેવા આપીએ છીએ, જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એનો ઉપયોગ કરવામાં આવે છે બ્લડનો, અને ખૂબ બહોળાઈ પ્રમાણની અંદર અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તો સાથ સહકાર મળેલો છે અને બ્લડ ડોનેશન થયેલું છે. અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળેલો છે, તે બદલ આપ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. આપનો પરિચય? મારું ગામ બાલાની વાવ. મારું નામ પ્રતાપભાઈ વરુ. તમારું કહેવાનું કે અત્યારે કાઠીય ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા મોમાઈ વડ ચોતરા ખાતે રેડક્રોસ બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિરનું આજે આયોજન કરવામાં આવેલ છે અને અત્યારે તમામ ભાઈઓએ બહોળી સંખ્યામાં અત્યારે જોડાઈ રહ્યા છે અને બ્લડ બેંકમાં લોહી પણ પોતાનું આપી રહ્યા છે અને મેં પણ પોતાનું એક લોહી આપ્યું છે બ્લડ બેંકમાં, અને આજથી 100 થી 150 બોટલનો આશરો છે બ્લડ બેંકમાં કે આજે લોહી મળી રહેશે એટલું, અને તમામ ભાઈઓએ આ રક્તદાન શિબિરમાં જોડાવા આહવાન કરવામાં આવે છે. જય માતાજી. જયપાલસિંહ ગોહિલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર. આજ રોજ તારીખ 19/5/2025ના રોજ મોમાઈ માતાજીના મંદિર ચોતરા મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ એક એવી સંસ્થા છે જ્યાં 42 જાતની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે, જેમાં બ્લડ સામે બ્લડ જમા લીધા વગર દર્દીઓ સુધી પહોંચાડે છે. થેલેસેમિયાના બાળકો પણ રક્ત ચડાવવા માટે રેડક્રોસ ભાવનગર ખાતે આવી રહ્યા છે. આજ રોજ બહોળી સંખ્યાઓમાં ચોતરા મુકામે રક્તદાતાઓએ દાન કરેલ, સાથે સ્મૃતિ ભેટ આપીને દરેક રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજુલા મુકામે એક બ્લડ બેંક સ્ટોરેજ ખોલવામાં આવી રહ્યો છે ટૂંક સમયમાં.